નમસ્કાર, રામ રામ મિત્રો. વાત કરવી છે બગદાણાની તો વિવાદની. તો આજે એક સંમેલન યોજાઈ રહ્યું હતું જે ભાવનગર ખાતે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, સબસ્ક્રાઈબ કરી અમારી આવકાર ડિજિટલ ચેનલમાં તમારું દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો. અને જે પણ અમારો વિડીયો મિત્રો જોઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ આભાર મિત્રો. કેમ કે સમય કાઢી અને ટાઈમ કોની પાસે ટાઈમ કોઈની પાસે છે નહીં, તો સમય કાઢીને મારો વિડીયો જોઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો. વાત કરી છે ભાવનગર ખાતે જે આજે મોટી સભાનું આયોજન, મહાસંમેલનનું આયોજન કરેલું હતું. અને એ આયોજનમાં જે દરેકે નેતાઓને હાજરી આપવાની હતી. વાત એમ છે કે જે બગદાણાના વિવાદમાં જે નવનીતભાઈને માર મારવામાં આવ્યો ત્યારે જયરાજ આહિરનું નામ ક્યાંય આવતું નથી. દરેકની માંગ હતી કે જયરાજ આહિર આરોપી છે અને માણસો દ્વારા માર મારવામાં આવ્યો છે. નવનીતભાઈ પર હુમલો કરાવવામાં જયરાજ આહિર જ છે તેનું નામ આવે, એની ધરપકડ થાય અને એને જેલને હવાલે કરવામાં આવે. આ એક નેતાઓનું, એમના કોઈ સમાજના આખા નેતાઓ અને યુવાનો એક જ માંગ હતી. તે માંગ એકતાને લીધે એમની પૂરી થઈ. જે જયરાજ આહિરને પકડવામાં આવ્યા, એમના પાસે નિવેદન લેવામાં આવ્યા, ત્યાર પછી એમને જેલના હવાલે કરવામાં આવે. એમની માંગ પૂરી થઈ. એક ન્યાય માટે મહાસંમેલનનું એમને આયોજન કર્યું હતું ભાવનગર ખાતે. તો હવે ન્યાય તો મળી ગયો, તો હવે સભા તો આયોજન કરીને મહાસંમેલન તો કરવાનું છે. તો એ ન્યાયની જગ્યાએ સન્માન સભા યોજાવા જઈ રહી છે કે સન્માન દરેકનું કરીશું. જે પણ આ દેશમાં જે નેતાઓ આવ્યા હતા, જેમની મહેનત કરી હતી, એમનું પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી, ખૂબ જ એમના જે કોળી સમાજના આગેવાન જે બંને નેતાઓએ ખૂબ જ મહેનત કરી હતી. તેમનું સન્માન થયું. જે પછી સન્માનમાં એ મહાસંમેલન એમ વાતો કરી કે હવે દરેકનું સન્માન કરીશું. ન્યાય માટે સભા મહાસંમેલનનું આયોજન કર્યું હતું. મિત્રો, વાત એવી મળી છે સૂત્રોના અનુસાર કે જે એમના જે કોળી સમાજના નેતા જે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, જે મજબૂત નેતા છે, કે રાત દિવસ દોડધામ નવનીતભાઈના કેસમાં બહુ દોડ્યા ત્યારે એમને ન્યાય મળ્યો. પણ વાત મળી છે કે ભાવનગરમાં જે સભા યોજાઈ છે, આજે મહાસંમેલનનું આયોજન થયું છે, બધા હાજર છે, ત્યારે આ નેતાઓ હાજર નથી. તો સંમેલન કેમ કર્યું? ત્યારે આ પત્રકારો દ્વારા માહિતી મળી છે કે જે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, તેઓ ગાંધીનગર હાજર છે, તેઓ ભાવનગર ગયા નથી. તો પત્રકારે એવું પૂછ્યું કે કેમ તમે ભાવનગર ગયા નથી? તો એમણે એમ વાત કરી કે ભાઈ, અમને કોઈ સંદેશ મળ્યો નથી, કોઈ સમાચાર અમને મળ્યા નથી, કોઈ અમને મારા પૂરતી ફોન આવ્યો નથી કોળી સમાજમાંથી કે આપણે આજે ભાવનગર ખાતે મહાસંમેલનનું આયોજન કર્યું. તેવો કોઈ અમારા ઉપર કોઈ ફોન આવ્યો નથી. અને અમે આજે ગાંધીનગર એક મિટિંગનું આયોજન કર્યું છે, ત્યાં અમે હાજરી આપી છે. ગાંધીનગર, ભાવનગર અમે ગયા નથી, એવું જાણવા મળ્યું સૂત્રોના અનુસાર. ત્યારે વિડીયો પણ વાયરલ થયો હતો, જે હીરાભાઈ સોલંકી એમ કહી રહ્યા છે કે આપણે બધા કોળી સમાજ એકઠા થઈશું અને એક બંધારણ બાંધવાનું છે. એ વાતો એમને મિટિંગમાં કરી છે, જાહેરમાં. અને એમને કહ્યું કે નવનીતભાઈને આપણે જે પણ કેસ લડ્યા, ખૂબ જ દરેકે મહેનત કરી અને આપણને સંતોષપૂર્વક પૂરેપૂરો આપણને ન્યાય મળ્યો સરકાર દ્વારા. કોઈ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાના હતા, પણ અમે કોઈ ખુરશીની પરવા નહીં કર્યા વગર અમે રાત દિવસ મહેનત કરી અને પૂરતો આપણને ન્યાય મળ્યો, આપણે સમાજને ન્યાય મળ્યો. અને એમને એમ પણ કહ્યું કે આપણે
ફરી એક દિવસ ભેગા થઈશું અને બંધારણ બાંધવાનું છે પોલીસ સમાજ આવા સૂત્રોના અનુસાર સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો આજે જે ભાવનગર ખાતે જે મહાસંમેલન યોજાઈ એમાં તેઓ નેતાઓ હાજર રહ્યા નથી. પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી. તો પછી મહાસંમેલન તરીકે સન્માન છે ને, સન્માન તો એમનું થવું જોઈએ, મહેનત તો એમને કરી હતી. તો આજના તાજા સમાચાર. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવા વિડીયો જોવા માટે અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરેકને રામ રામ, જય માતા.